राम राम जय माताजी बधाने આપણે હે શિરાવીને થયું કામ થઈ ગયું હે એ વાસી દો બાકી હે કીધું વાસી દો કરી વારી અને બુસ્કોટ આપણે પહેલે જલસી ને લુંગી બાંધ્યો ને સોડી વારી વાસી દો કરવાનું થાય એટલે બુસ્કોટ પહેરો પડે બુસ્કોટ આપણે લઈ લીધો હે ને ઢોરા બોરા ફેરી વારી ને મારી ભેંસને બહુ ખાંડણ થાય લઈને હરજ પથારી નાખવાની ને હરજ કાઢવાની ને બાર હે ને થોડોક શેરો ને દૂધ તેવું પીને ને બા વીગ ગયા ટીપા નાખ્યા એટલે પપ્પાજી આમાં તો અમારો વાડીમાં જો ટીપા નાખે ને એટલે બા વીગ ગયા હે ગલોપડી ચાલુ રાખી એટલે થોડું થોડું દેખાય હમણાં ટીપા એક આંખમાં નાખ્યા પાછા બીજા એક આંખમાં ઘડી કરીને નાખવાના એટલે ને રજી ન ઉડે પવન ન લાગે ટાઢો એટલે કમાટ બંધ કરી દેવાનું આપણે આ બાજુ જો અમારે ભેંસ બીજી ઊભી હે ફેરવવાનું બાકી છે જો એને કેટલું લીલું બીજી એકેય ભેંસોની એટલી નહીં પીલી લીલી પથારીઓની એને જો તબડીને કરી નાખ્યું આટા ફરા ફેર કરે પાછી દૂધણી રહે ને એટલે પાણી જાજુ પીએ ખોર ખાય એટલે અને એમ પાછી ને પાછી શિયાળો પછી લીલો ગદપ નાખીને એટલે પથારી પલાર નાખે ઘડીકમાં તો અઠવાડિયે આપણે પથારી કાઢીને તો પથારી પાકી જાય સારી આ તો તાત્કાલિક નાખવાની તાત્કાલિક પથારી કાઢી વાળવાની ડબુબેન અહીંયા ડબુબેનને હાન હવાર ખોર થોડો જડે હરખાય છે જો શિયાળાની અત્યારમાં બેઠી હોય ને કોથરો જો આપણે ઓલબાજ બાંધીને કોથરો જો ઓલો ટીંગાઈ ઉઠાડી દે તો રામ રામ ને જય માતાજી જે તડકો થઈ ગયો છે અને ખાવાનું કમ્પ્લીટ થઈ ગયા છે અને ઠામડા ધોઈ ગયા છે અને હવે જો વાસી તો કરવાનો વારો આવ્યો ને મારી મમ્મી કરશે હમણાં વાસી દઉં એટલે જો ટબુ થૂઈ ગઈ છે લાગતો હે ને એને માન બોલાવે વાસી દુ કરવામાં હાથ દુખે હાથ બગડે છે એટલે જો આપણે બુસ્કોટ પેન રેડી થઈ ગયા મસ્ત મજાના હવે લઈ લઈશું પકડ્યું અને એક પાવડો આપણે પહેલા પથારી કાઢવાની આ બેનને ફેરવાની તો કાઢી નાખો પથારી તો હાલો પથારી ફેરવો પથારી તો ગોદડા હમણાં દુપાડ્યા એને કીધું પથારી ફેરવો ફેરવી આ પૈડી ત્યાં ટાઈટ હોય હજુ એટલે બુસ્કોટ પહેલી તો જલ્દી કાઢી દે થોડો શિયાળો આવતો જાય ખીર આવે ને થોડીક ટાઈટ પડે સારું ન કર ગમે બાટતા થાય છે જીરું જીરું થાય છે નીકળવા મીના કહું ટાઈટ બહુ પડે ને તો મોલ સારો થાય ને કાંઈ મોલ સારો થાય નહીં ટાઈટ જ નથી પડતી કાંઈ નીકળવા મીના ડુંડિયું કાઢવા માંડી આવડા ઘઉં થાય છે મોટા ઘઉં નથી આવડા કેટ માણા ઘઉં થાય અને વણ તો જો રંજાભાઈની નીકળી ગયા ડુંડિયું આવી ગયું આવડા ઘઉં છે ડુંડિયું હાલો આ ડુંડી જો ફેરવી દીધી કેવું કરું અને આ ડુંડી રહી એ ટબુ એ ટબુ દાંત દેખાડે એ જો ઊભી થઈ જો તાર માં જાય એ જાય ક્યાં જાવ મળી લ્યો પડખે મળી લ્યો સાટી લ્યો થોડી હા મમ્મીને ચાટો એમનું કહે છે ઓય એ જે તાવ આદી છે જીબડી ખાતે હાલા ઓ હે ઇને કે આજે તાવ આદી અરે પગ મોકરો કરી આવ જો બોલાવે એમનું કહે ઓય જો બોલાવે તાર ન જાવ જાવ ને હે તા નથી ટબો મમ્મી જોવે એ ટબો કાન તો જો ફટાક આ કેટલા આમ થઈ ગયા ના ઠીંગરા જ જાવ આમાં સંભળાય આમ બંધ કરી દેવાય કામ ઉભા રહી જાઓ હા ઇનમાં જો હું લઈ ગઈ દોડી છોડશું એટલે ઠેઠ અંદર વહી જાય છે બકડી રસ નું ફરી વાય જ્યારે એને પાણી પીવું ત્યારે પી લે જો અહીં થોડી બસ હા આ તો જો પણ ઇનમાં જાય ને ત્યારે ઊભી થાય હવે જો ભેગું કરે બધું રોજ પરાર નાખવાની બીજી આ ઠેઠવી આવી એમ જો ટબ્બુ હામું જોવે ટબ્બુ રામ રામ જય માતાજી બધાને અને વાગ્યા 9:30 આજ વ્લોગ તો ચાલુ થઈ ગયો પણ આપણે વ્લોગમાં થોડાક મોડા આવ્યા કારણ કે સવારમાં વહી ગયો તો આંટો મારવા બીજાની વાડીએ
પાડોશી વાળી ઓલી પાસે ને ત્યાં આટો મારવા વહી ગયો હતો, કે આપણે ઓલા આવતા એટલે બસ કે કરતા એટલે ક્યારેક તો જવું પડે, તો અહીંયા આટો મારી અને અત્યારે આવ્યો ઘરે. અને હવે વાટવાનું ખડ જો તમને બતાવો. આપણું દાંતેડું પહેલાં તો લઈ લઈ, કેટલાય દિવસે હું આજ ખડ વઢવીશ. હમણાં કે હે ને રજકો ક્યારેક વઢવતો ને ખડ વડ કાંઈ વઢવતો નહોતો, એટલે આ હે ને વરસાદે હેડવી નાખ્યું છે જેવું તેવું. પણ આ તો એકાદ નીણ નાખીને તો ઢોરા ખાય, બાકી તો નીણ આપણે લઈ લીધી છે. ઓલી હમણાં ટ્રેક્ટર નથી ફરવા ગયા એ છે એ ખવડાવી અને રજકો ખવડાવી, એટલે એમનું વાયલા કરે. ત્યાં એમનો મહિનો કરશે ને ત્યાં પછી જાહેર થઈ જશે, તો આ ખૂણામાં જાહેર રહી ને એ વાટીને ખવડાવશું, ઓલી જાહેર રહી દાણા ચડાવશે. એટલે એવું બધું છે. અને બારને ટીપા નાખ્યા, સવારમાં નાખ્યા, અત્યારે નાખ્યા, અને કંઈક 2 ટીપા અલગ અલગ, એટલે પછી બરાબરથી નાખવા પડે ને હોવું રહે. હોઈ ગયો, હવે અમે જાય કામ કરવા. વાગી ગયા 4 બપોર પછીના, અને બપોરે આવી ગયા હતા મહેમાન અત્યારે ગયા. અને પછી ખબર કાઢવાવાળા ગામના આવતા હોય, એટલે પછી ટાઈમ મળે નહીં શૂટિંગ કરવાનો કે કંઈ કામ કરવાનું. તો કાંઈ બીજું કાંઈ કામ કર્યું નથી, ખાલી જો અત્યારે હમણાં આવીને અને આટલો રજકો વાટ્યો છે. અને અહીંયા જોઈજો વાટે ખાઈ પીને જલસા કરી હરખાય છે. ચા ઘડીએ વળીએ ચા પીવા જડે, ચા હા, ખાન પાણી નું ડાયરા વાળું થાય, ચા જડે ને પાણી જડે ને ખાવાય જડે, એટલે બધું જલસા હે હમણાં. આવશે થોડાક દિન તો. હા, લાંબુ કુદાસનામાં વીડી પણ હા માયા બાન ખબર કાઢો વાળા જો અમાર મહેમાન પાછા એ તો કહું. એ ઓલા આજે હમણાં ચા બનાવી તો કઈ છે. હવે મારે જઈએ મોહન ને લેવા જવાનો ટાઈમ મારે થઈ ગયો, અને એક જાય છે ઘરે, એટલે આટલો રજકો લઈને હવે આયલા જઈ ઘરે. ને જો મેથીમાં ફૂલડા આવી ગયા, મેં કીધું મહેમાન વહી ગયા, હાલો ને ગાય કતો ફાટી. કારણ કે વેચવા નથી, ખાલી ખાવા જ વાવી હતી, એટલે કંઈ ખૂટે નહીં. અહીંયા એટલું ખાલું પીળું છે, અને ફૂલડા બીજી આવી ગયા, પાલક તૈયાર થઈ, અને આમ કોથમીર લસણ 6. અને ખબર કાઢવાવાળાનું અત્યારે ખાલું પડ્યું, અત્યારે લગી ચા પાણીનું બધું હાલતું હતું, અને બહારની ખબર કાઢવાવાળા ગામમાંથી પાયું બધા આવતા હોય. અને અત્યારે ચોમાસું આવી ગયું છે, થઈ ગયા છે વાદળા. તમને જો બતાવું, પવન ચડી ગયો છે, અને વાદળી ત્યાંથી કંકોર જોઈ લ્યો, પવન એટલો છે જોઈ લ્યો. અને વાદળા જો જામી ગયા છે, ને વરસાદ આવે એવું થઈ ગયું, ઠંડો ઠંડો પવન છે. અને માવઠાની અહીંયા 2 દિવસ આગાહી છે ને, તો હે ને આપણે થોડુંક નીણ કીધું ઢકાય ને, મહેનત આપણાથી થાય એટલી તો કરી. તો કાગર ગોતે છે, પેટીમાં ક્યાં મેલાઈ ગયું હોય તો જેડોક નહીં હે જેડો ગોતો. વરસાદ આવે એવું થયું, વરસાદ આવે આવતો નહીં, આવે એવું થયું, આવે એવું થયું. હાલે ને ઢાંક આવતો નહીં, આવે એવું થયું. ના કાંઈ જોતો નથી બા, વરસાદ કે થાય છે, કાંઈ જોતો નથી વરસાદ. જેડો હાલો જેથી નેણ ઢાંક કેવી, એટલે આપણે જેટલી મહેનત થાય એટલી તો કરવી પડે. બાકી તો હવે આપણા ભાઈ ઓલપા કોઈ બહુ આવે તો ટાંકેલું ન રહેવા દે, ઓલપા ટાંકી તો પલા દે પેલા અમે બત્તી કરીમાં, એટલે પેટી મેળવી પડે ને. કારણ કે ઉંદરડા રહ્યા ને એ કાંઈ વસ્તુ રહેવા ન દે, કાપી નાખે કાગળ પ્લાસ્ટિક ના હોય ને, એટલે કે પેટી મેળ દે ને તો રહી જાય. એટલે ગોતવો પીડે ના તો કેદું નો તોડીએ નાખ્યો. એટલે હવે હે ને જય કાગળ લઈને અને જેવું ઢાંકીએ. જો કાગળ લઈને હવે આયલા જઈ મોહન ઝાટકો બંધ કરવા જઈએ, કારણ કે ઝાટકો બંધ કરો પણ ઝાટકામાં આવી જાય. આ વરસાદના માવઠાની ઝપટમાં આવી જાય ને કાં ઝાટકાની ઝપટમાં આવી જાય દોરી બંધ.
એ લેતો એટલે આ પેલા ઢાંકીને એની માથે દોડી લઈએ નહીં કાદ દોડી લાવીએ નહીં હો. તમે ઓલો કાગળ લઈ લ્યો ને દોડી જો અહીંયા પડી ને સાપુ એકલા કાંઈ વાંધો નથી. હાલો લેતો કાગળ લઈને જાઉં. હું જાઉં કરે દોડી લેવા ચાકુને બે, કારણ કે ટાંકીને બાંધી દે જરાક. અને આ સાઈડ જે વાદરા બધી થઈ ગયા છે, પવન આ સાઈડનો જ છે. તો આપણે જો દોડી અને ચાકુ બે લઈ હાયલા જઈ કાગળ અહીંયા જઈને, કારણ કે એકલા ઢકાય છે ને આ પવન વધારે છે ને, એટલે 2-3 જણા હોય ને તો માન જેવો તેવો ઢકાય છે. પવન છે એટલે ઢાંકવામાં તકલીફ પડે, શું કે ઉડાડી દઈએ ને કાગળ તોડી નાખે પવન પડે કાંઈ કામ જાવ. એટલે આ માવઠાને છે ને અત્યારે એવું જ થાય છે, હવામાન એવું બદલી જાય ને, હાલતા માવઠું થઈ જાય. એટલે આ માવઠું છે ને માણસોને ખેડૂતને તો ધંધે લગાડી ગયા બહુ. હાલો હાલો કાગળ પૂરો કરો, અંધારું થાય. હાલો 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 હાલો, ઝપટ રાખો ઝપટ રાખો. ગયો હા એ પેલા એ પછી માથે ઓલો એવું જ કરવું હે ને. હા હા એમ અંજીને હમણાં બોલાવી લે એટલે અંજી છે ને મહેનત કરાવે ને. લાંબો કાગળ નહીં. હા હવે જો વરસાદ આવી એવું થઈ ગયું છે ને, વાવર સડી હવે જો ફૂગો ટાંકે નીંદી કેટલો ઉડે હે. આ હે ઉડાડી દીધી. ટાંકો ઢકાઈ ગયો જાય લગભગ માથે ઢાંકવાનો કેવડો છો પોગી ગયો શેડો. હા એટલે નીર પલરે નહીં. જો કયો ટાંકો એનકોર પોતી જ ગયો લાગે, પકડી ન હોય. નીન માથે ઓલો ધોરો જો માથે ન મોટાડવાનો માથે જો નીન પલરે નહીં નથી. બીજો કાગળ ઢાંકે છે, આ કાળો માથે ઢાંક દીધો ને, આ બીજો ઢાંકે લગભગ કાગળ ઉડાડી દીશે. કાગર ઉડી જાય પવન સીધો કાગર ઉડે ને અમે ઉડી જાય. હું કહું કે આડો આમ રાખીને બંધ લઈ લ્યો, આમ નહીં પોગે. તણે વાજો પકડીને ઊંચો કરીને ઉनको જા દે, પછી પાણા રાખ દે. પવન નહીં એટલો આમ જો નારિયેળી સતત ડગ આમ કેવું થઈ ગયું વાતાવરણ. ઢાંક દેવ કાગળ. નેણ તો ટાંકીને વીયા મીડિયમ જેવી તેવી ટાંકી, અને પછી તો વીયા કારણ કે અંધારું થઈ ગયું છે કંકોર, ખૂબ અંધારું થઈ ગયું છે. ને નેણ ટાંકીને વીયા સાટા કોક કોક કડક પડતા હતા, પણ અત્યારે તો રહી ગયા. નેણ ટાંકીને આવ્યા ને ત્યારે સાટા પડતા હતા, અત્યારે સાટા જો કે બંધ થઈ ગયા છે. હવે ટાબર તો હે જ એમને વાજરા વીજળી એવું કાંઈ નથી થતું, પણ ટાબર છે. ને જો મોહનભાઈ કદી ટીવી ચાલુ ને થકાઈ ગયો ને નીંદ થકાઈ ગઈ, હારે મહેનત કરી નહીં લાગી ગયો હું ના હારે ભાઈ ક્યાં લાગ્યું કાંઈ લાગ્યું હાથમાં. કોને તમને ક્યાં હોજો ચડી ગયો. કાંઈ નથી જરાક લાગ્યું તો કામ હોજી જઈતી હોજો સડી ગયો, લોહી મરી ગયું હતું, લોહી આમ કાળું થઈ ગયું. પણ તાત્કાલિક ગેસ દેતો હતો ને ગેસ ચાલુ કરીને રૂમાલ ગરમ કરીને તપાડવા માંડ્યો ને તે પછી હતી એવી ને એવી આંગળી થઈ જાય. અને આ ફૂટ થોડુંક છે એ બરે છે, બાકી અંદર આમ મટી ગયું. થોડીક તો કીધા આંગળી ભાંગીને જ જઈને. અને મોહન બરોબર છે ને, તમને આખી વાત કરું જો. અને પાણા લેવા કાઢ્યો હતો કે કાગળ ઢાંકવું ને એક બાજુ થોડોક આમ ઉડે એવો હતો, તો કીધું ઢાંકી દઈ. તો મોહનને કીધું પાણા લેતા હોય, મોહન અંજી બત્તી કરતી મોહન પાણા લેવા ગયો. પાણા એને એમ કે ઘડી ઘડી લાવવાને બે એકાય લઈને આવ્યો ટ્રેક્ટર ગયો. બરોબર હું આ કાગળ આમ દબીને હાથ રાખીને બેઠો હતો ને
અહીંયા પોઈ ને તો પાણો એક અહીંયા ખારીને આવ્યો છે તો મારા હાથ ઉપર અહીંયા તમને દેખાડ્યું ને અહીંયા લાગ્યું પછી ઘડીક તમે જ ચડી જઈ હતી હું તો આમ કરતો વીએ મેં કીધું આ ભાંગી જાય શું કીધું ઘરે વીએ ઘડીક શેકું અમારા મોહનને એમ કે મારા પપ્પાને લગાડી દે તો ભાઈ કરી ભાઈ ઢીલા થઈ ગયા પછી કીધું તું મોજ કર નથી લાગ્યું જાજુ નથી લાગ્યું તમારે મોહનના પાછું આમ સિંહ પણ ખાવું શું જાય એ ઉપાધિ થાય ને મેં એમ કે મારા પપ્પાને ભારે કરી મેં લગાડ્યું મારા પપ્પાને એમ અફસોસ થાય એટલે બાકી બીજું કઈ ના લાગ્યું નથી એમ કહેવાય એટલે એને શું કહેવાય થોડું કાપવું પડે હા કોણો હોય ભડકી જાય એને એમ થાય કેટલો મનમાં ગરી જાય કે મેં આમ પાણો લગાડ્યો મારા પપ્પાને આગળ ભાંગી દઈ છે હા એવું થયું પણ ઘડીક દુખતી તો જાય મેં કીધું ભારે કરી પણ બે બંધ લેવરાય ને કીધું કે તું જા કે પેન્ટ ધોઈ લે બાંધતા બાપ દીધું હા માવ થાય ધંધે લગાડે તો હું કોક ચાંટા પીડા એ રાતનો ન આવે સારું ન કરે રાતનો કીધું આવશે ને તો ટકાય છે ને એટલે કાઈ દીજે હમણાં 15,000 ની નીણ બેસાતી હતી હા એમ ઘરની હતી ને બીજી પાસે નીણ થયા ને એ હાટું થી ટાંકો નકર તો કાઈ ન ટાંકો નક્કી ન સારું હાલો હવે રોટલા કરે રોટલા હમણાં થાય એટલે કરી લઈ વારું અને આજ આખો દી એટલા ખબર કાઢવા આવ્યા ને તે આમ વાંધો થઈ ગયો ઘડી ટાઈમ જ ન મળ્યો આપણે દિવસનો શૂટિંગ કરવાનો ટાઈમ નથી મળતો પણ આ તો અત્યારે પછી વાદરા થયા ને એટલે બધાને વાડીએ જ્યાં ત્યાં વસ્તુ પડી હોય ને એટલે એ પડી ગયા એટલે અમે પછી નીલબેન ટાંકીએ અને બસ આવું હતું આજના વ્લોગમાં બરાબર વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નેક્સ્ટ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.